ગુડ મોર્નિંગ, જય માતાજી. વાગી ગયા સવારના 7:30. આજે શુક્રવાર પણ હતો અને રજા પણ હતી. પછી મેં કરી લીધા સૂર્યદાદાના દર્શન કરીને હું થઈ ગઈ નાઈ ધોઈને ફ્રેશ. અમિતે મેગી ખાવાની જીદ કરી, પછી હું બનાવ મેડી મેગી. મેગી કોને કોને બનાવતા આવડે કોમેન્ટ કરો. વાગી ગયા બપોરના 12 ને હાલો મિત્રો મેગી ખાવા. મેગી ખાઈને મેં લઈ લીધું મારું ડાયમંડ વર્ક. બપોરે તડકો પણ બહુ જ હતો અને પછી મેં જીદ કરી. પછી અમિત લઈ આવ્યા ગુલ્ફી ને કોણ. મમ્મી ગયા હતા ગામડે ઘઉં લેવા. ઘઉં અમારા પાર્કિંગમાં આવી ગયા અને અમિત અને અજયભાઈએ ચડાવી દીધા ઘઉં ઉપર. મમ્મી ગામડે ગયા ત્યાં તો લાવ્યા હતા પપૈયા અને કેરી ઝાઝી બધી. ફાઇનલી વાગી ગયા 5 અને હું ને અમિત નીકળી ગયા શાક માર્કેટ તરફ. પછી મેં લઈ લીધા રીંગણા અને બટેકા. પછી અમે નીકળી ગયા ડેરી તરફ. અમારે લેવાનું હતું દૂધ. અમિતે લઈ લીધું દૂધ. પછી અમે નીકળી ગયા નાસ્તો લેવા માટે. પછી અમે લઈ લીધી દાબેલી ને પછી નીકળી ગયા પાણીપુરી લેવા માટે. પાણીપુરીનું પાર્સલ કરાવીને અમે નીકળી ગયા ઘર તરફ. વાગી ગયા 6:30 અને હાલો મિત્રો પાણીપુરી ને દાબેલી ખાવા. આજે અમારા ઘરે આવ્યા હતા મારા ગૌઠા સાસુને મજા નહોતી એટલે એની માટે બનાવી નાખી ખીચડી. એક ગેસે મૂકી દીધી ખીચડી, એક ગેસે મૂકી દીધા રીંગણા શેકવા. પછી મેં બનાવી નાખ્યો ઓળો. પછી મેં રસોઈ બનાવી નાખી અને અમે બેસી ગયા જમવા. હાલો મિત્રો જમવા. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.